વેલકમ ટુ ધ લીગલ એડવોકેટ ચેનલ. લીગલ એડવોકેટ ચેનલમાં આપનું સ્વાગત છે. નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પની કચેરી દ્વારા 3 પરિપત્રો જાહેર કરવામાં હતા, જે તારીખ 4/4, 6/4, 7/4ના રોજ જાહેર કરવામાં આવેલા. જે તારીખ 9/4ના રોજ એટલે કે 2 દિવસ પહેલા આ 3 પરિપત્રો રદ કરવામાં આવ્યા. તો આ પરિપત્રમાં શું હતું જેથી રદ કરવામાં આવ્યા તે આપણે જોઈએ. તારીખ 9/4/2026ના પરિપત્રથી રદ કરવામાં આવેલા 3 પરિપત્રો આપણે અહીંયા દર્શાવેલ છે. જે પરિપત્રમાં શું હતું તેના વિશે આપણે જોઈએ, જેથી એ પરિપત્રો રદ કરવામાં આવેલ છે. તો તારીખ 4/4/2026ના રોજ જે પહેલો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તેમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 135 માં સુધારો કરી અમુક શરતોને આધીન વેચાણ ખર્ચની ફેરફાર નોંધો તે જ દિવસે એક જ દિવસમાં પ્રમાણિત કરવાની જોગવાઈ કરવામાં આવેલી. બીજો પરિપત્ર 2 દિવસ પછી એટલે કે તારીખ 6/4/2026ના રોજ બહાર પાડવામાં આવ્યો, જે મુજબ પ્રાથમિક પુરાવા ઉપલબ્ધ ના હોય તો ખેતીની જમીન ખરીદનાર કોઈ પણ એક પુરાવો રજૂ કરી શકશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તારીખ 7/4/2026ના રોજ એક ત્રીજો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જે અગાઉના પરિપત્રો તારીખ 4/4 અને 6/4માં જે ખેતીની જમીનની ખરીદીના દસ્તાવેજો માટે પુરાવાઓ અંગે જે પ્રશ્નો પૂછવામાં આવેલા તેની સ્પષ્ટતા માટે આ પરિપત્ર જાહેર કરાયેલ હતો. અને પછી તારીખ 9/4ના રોજ બધા જ પરિપત્રો 4/4, 6/4 અને 7/4ના પરિપત્રો રદ કરતો એક ચોથો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો. જે પરિપત્રો રદ થયા એમાં પરિપત્ર નંબર 1 મુજબ 1 વર્ષ કે તેથી વધુ સમય માટે હક્કપત્રકમાં કોઈ ફેરફાર નોંધાયેલ ના હોવો જોઈએ, તેમજ હક્કપત્રકમાં નોંધાયેલ તમામ વ્યક્તિઓએ વેચાણ ખર્ચ કરેલો હોવો જોઈએ અને જમીન બાબતે કોઈ કોર્ટ કે ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ કાર્યવાહી પડતર ના હોવી જોઈએ. જેમાં જરૂરી પુરાવા રૂપે ખેતીની જમીન ખરીદનાર વ્યક્તિઓએ પોતે ખેડૂત ખાતેદાર હોવા અંગેના પુરાવા ફરજિયાત રજૂ કરવાના, જેમાં ગામ નમૂના નંબર 7/12ની નવી નકલ તેમજ છેલ્લા 25 વર્ષ દરમિયાનના હક્કપત્રક એટલે ગામ નમૂના નંબર 6માં પડેલી તમામ નોંધોના ઉતારા રજૂ કરવા જણાવે. ત્યારબાદ પરિપત્ર નંબર 2 મુજબ જમીન ખરીદનારના માતા પિતાના નામે ચાલતી ખેતીની જમીનના નવા 7/12ની નકલ તેમજ દસ્તાવેજમાં સહી કર્યાની તારીખથી 25 વર્ષ અગાઉની છેલ્લી નોંધ અને 25 વર્ષ દરમિયાન પડેલ હક્કપત્રકની તમામ નોંધના ઉતારા આપવાના જણાવેલું. જેમાં એક સોગંદનામું, જો આ પુરાવાઓ ના હોય તો સોગંદનામું જે મહેસૂલ વિભાગે ઠરાવેલું હોય એ નમૂના મુજબનું રજૂ કરવાનું જણાવેલું. હવે પ્રશ્ન એવો થયો કે છેલ્લા 25 વર્ષ દરમિયાનના ગામ નમૂના નંબર 6ની નોંધોના ઉતારા હાલની તારીખથી રજૂ કરવા જણાવેલ, તેમાં માતા પિતાના નામે ચાલતી ખેતીના જમીનના નકલ પણ જણાવેલ. જેની સ્પષ્ટતા કરવા માટે તારીખ 7/4/2026ના રોજ એક ત્રીજો પરિપત્ર રજૂ કર્યો, જેમાં એવું જણાવ્યું કે છેલ્લા 25 વર્ષની તમામ નોંધોનો અર્થ માત્ર કબજેદારના કોલમની 25 વર્ષની તમામ નોંધો એવો સમજવાનો રહેશે. તેમજ સબ રજિસ્ટ્રાર શ્રીએ માત્ર એટલી જ ખાતરી કરવાની રહેશે કે નિર્દિષ્ટ જે પુરાવા રજૂ કર્યા છે એમાં એક પુરાવો રજૂ કરવામાં આવ્યો છે, કોઈ એક પુરાવો રજૂ કરવામાં આવેલો છે, તથા પુરાવાઓને આધારે ખરીદનાર વ્યક્તિ ખેડૂત છે કે નહીં તેની કોઈ પણ પ્રકારની ચકાસણી સબ રજિસ્ટ્રાર કક્ષાએ કરવાની રહેશે નહીં. જેવું રજૂઆત પરિપત્રમાં થતાં ત્રણેય પરિપત્રો અંગત વિસંગતતાઓ ઊભી થયેલી, જેથી તારીખ 9/4/2026ના પરિપત્રથી આ ત્રણેય પરિપત્રો તારીખ 4/4, 6/4 અને 7/4ના તમામ પરિપત્રો રદ કરવામાં આવ્યા. આપણે આવા જ કાયદાને લગતા તેમજ જમીનને લગતા વિડીયો લાવતા રહીએ છીએ, જેથી તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શકો છો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ. આભાર.